લોઅર સેગમેન્ટ સિઝેરિયન સેક્શન, સાદી ભાષામાં કહું તો સિઝેરિયન એટલે કે બાળકને ઓપરેશન દ્વારા માતાના ગર્ભમાંથી બહાર કાઢવામાં આવે છે. આ ઓપરેશન જ્યારે પણ કરવામાં આવે તો તેની પહેલા દર્દીએ શું તૈયારી કરવી, પછી ઓપરેશન પછી દર્દીએ અને બાળકની સાર સંભાળ કેવી રીતે રાખવી તેના વિશે હું આજે યોગ્ય માહિતી આપીશ. જ્યારે પણ ડૉક્ટર સિઝેરિયન કરવાનું નક્કી કરે ત્યારે આગલા દિવસે ડૉક્ટરના જણાવ્યા મુજબ હળવો ખોરાક લેવો. જો બીજે દિવસે સવારમાં ઓપરેશન હોય તો રાત્રે 8 વાગ્યા પછી માત્ર લિક્વિડ લેવું. રાતના 11 વાગ્યા પછી કંઈ પણ ખાવું પીવું નહીં. ચા, દૂધ, કોફી, આઈસ્ક્રીમ, જ્યુસ વગેરે બધું જ બંધ કરી દેવું. અથવા તો તમારા ડૉક્ટરના જણાવેલા ટાઈમ મુજબ દર્દીને ભૂખ્યા પેટે દાખલ થવાનું હોય છે. દાખલ થતી વખતે દર્દીએ કોઈ પણ જાતની જ્વેલરી ના પહેરવી, વાળની પિન, મેકઅપ, આંખનો લેન્સ વગેરે પહેરવું નહીં. ડૉક્ટરે જણાવેલા મુજબ જે કોઈ દવા ચાલુ અથવા બંધ રાખવાની કહી હોય તે પ્રમાણે તમારે દવાઓ લેવાની રહેશે. જ્યારે પણ હોસ્પિટલમાં દાખલ થાવ ત્યારે દર્દીએ શું શારીરિક તૈયારી કરવાની હોય. દર્દીએ સ્વચ્છ રીતે નાહી ધોઈ સ્વચ્છ અને ઢીલા કમ્ફર્ટેબલ કપડાં પહેરીને દાખલ થવું. જ્યારે પણ દર્દી દાખલ થાય ત્યારે હોસ્પિટલના તમામ જરૂરી કાગળો જેમ કે ફાઇલ, સોનોગ્રાફી, બ્લડ રિપોર્ટ્સ, ECG વગેરે સાથે રાખવા. અન્ય કોઈ પણ જાતની બીમારીઓ હોય જેમ કે બીપી, ડાયાબિટીસ, અસ્થમા તો તેના માટેના જરૂરી પંપ, ઇન્સ્યુલિનના ઇન્જેક્શન વગેરેના ફાઇલ કાગળ તથા દવાઓ સાથે રાખવી. આ સિવાય કઈ વસ્તુઓની જરૂર પડી શકે છે. જ્યારે પણ દર્દી દાખલ થાય ત્યારે આધાર કાર્ડ અથવા અન્ય કોઈ પણ ઓળખપત્ર લાવવું જરૂરી છે. એ સિવાય દર્દીના માટે 2 થી 3 જોડી કપડાં, વ્યક્તિગત વસ્તુઓ, બ્રશ, ટુવાલ, નેપકિન વગેરે, દર્દી માટે સેનિટરી નેપકિન્સ, આવનાર બાળક માટે જરૂરી કપડાઓ, આટલી વસ્તુઓ લાવવી સાથે જરૂરી છે. જો તમારે મેડિક્લેમ હોય તો એના પણ જરૂરી કાગળ લાવવા જરૂરી છે. જે દિવસે સિઝેરિયન કરવાનું હોય તે દિવસે નિર્ધારિત તારીખ અને સમય પ્રમાણે હોસ્પિટલ પર પહોંચી એડમિશનની પ્રક્રિયા પૂર્ણ કરવી. કોઈ પણ દવાની એલર્જી કે તકલીફ હોય તો ડૉક્ટરને પહેલેથી જણાવવું. જ્યારે પણ સિઝેરિયન કરવાનું નક્કી કર્યું હોય એની પહેલાના દિવસોમાં જ્યારે બાળક ઓછું હલે, પાણી પડે, બ્લીડિંગ થાય તો એ કોઈ પણ સંજોગોમાં તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરી હોસ્પિટલે પહોંચવું. ઓપરેશનના દિવસે જ્યારે પણ દર્દી દાખલ થાય ત્યારે બેઝિક પલ્સ, બીપી, ECG, IV લાઇન વગેરે પ્રોસિજર પૂર્ણ થયા બાદ કન્સેન્ટ ફોર્મ સિસ્ટર દ્વારા આપવામાં આવે છે, જે દર્દી તથા તેના સગાએ વાંચી અને દર્દી અને 2 સગાની સાઇન કરવામાં આવે છે. તેના પછી ઓપરેશન માટે દર્દીને લઈ જવામાં આવે છે. ઓપરેશન પછી દર્દી 1 કલાક રિકવરી રૂમમાં રહે છે. પછી તેને રૂમમાં શિફ્ટ કરવામાં આવે છે. જો કોઈ દર્દીને બીપી હોય કે અન્ય કોઈ પણ તકલીફ હોય તો 1 કલાકથી વધારે રિકવરી રૂમમાં રાખવામાં આવે છે. દર્દીને રૂમમાં શિફ્ટ કર્યા પછી કંઈ પણ તકલીફ હોય જેમ કે દુખાવો, વધારે બ્લીડિંગ આવવું, પેશાબ ઓછો થવો એવું કંઈ પણ જણાય તો દર્દીના સગાએ તાત્કાલિક હોસ્પિટલના સ્ટાફનો સંપર્ક કરવો. ઓપરેશન પછી જ્યાં સુધી ડૉક્ટર તમને કહે નહીં ત્યાં સુધી દર્દીને મોઢેથી કંઈ પણ આપવાનું હોતું નથી. સિઝેરિયન સેક્શન જનરલી સ્પાઇનલ એનેસ્થેશિયામાં કરવામાં આવે છે, એટલે કમરથી નીચેનો ભાગ ખોટો કરવામાં આવે છે, જેથી દર્દીને 1 થી 2 દિવસ માથા નીચે ઓશીકું ન રાખવું એવી સલાહ આપવામાં આવે છે. ઓપરેશન પછી જ્યારે ડૉક્ટર દ્વારા જણાવવામાં આવે ત્યારે દર્દીને ખોરાક શરૂ કરવાનો હોય છે. જ્યારે પણ ઓપરેશન પછી ડૉક્ટર ખોરાક શરૂ કરવાની સલાહ આપે ત્યારે પ્રથમ 4 થી 5 કલાક લિક્વિડ અને હળવો ખોરાક આપવામાં આવે છે. લિક્વિડની અંદર પાણી, લીંબુ શરબત, ચા, જ્યુસ, આછી પાતળી રાબ, દાળ, મગનું પાણી વગેરે લઈ શકાય છે. હળવા ખોરાકમાં દાળ ભાત, ખીચડી, શીરો વગેરે લઈ શકાય છે. 24 કલાક પછી દર્દી સામાન્ય રીતે પોતે જે આહાર લેતા હોય છે એ આહાર તરફ પાછું વળી શકાય છે. દર્દીને લીલા શાકભાજી અને વધારે ફાઇબરવાળી વસ્તુઓ ખાવાની વધારે સલાહ આપવામાં આવે છે, જેથી કબજિયાત, ગેસ વગેરે તકલીફો ન થાય. પેશાબની કોથળી જે યુરિનરી કેથેટર કહેવાય છે તે 24 કલાક પછી રિમૂવ કરવામાં આવે છે. ઓપરેશન કર્યા પછી હાલચાલ ક્યારે કરી શકાય? સામાન્ય રીતે 12 થી 14 કલાક પછી સ્ટાફ અથવા સગાવલાની મદદથી દર્દી ખાટલામાંથી ઊભું થઈ થોડો હળવી હાલચાલ કરી શકે છે. જ્યારે પણ પહેલી વખત તમે ઊભા થાવ ત્યારે ચક્કર આવવું, આંખે અંધારા આવવા એ વસ્તુ કોમન છે, જેનાથી ડરવું નહીં. ચાલવા માટે જેટલું જલ્દી દર્દી ચાલે છે એને અર્લી મોબિલાઇઝેશન કહેવાય છે. તેનાથી દર્દીને ગેસ જેવી તકલીફો નથી થતી, પગમાં ક્લોટ જામવા એવું પણ નથી થતું, જેથી દિવસમાં 3 થી 4 વખત જેટલું ચાલી શકાય, કમ્ફર્ટેબલ દર્દી હોય ત્યાં સુધી ધીમે ધીમે ચાલી શકાય એવી છૂટ આપવામાં આવે છે.
આ ઓપરેશન પછી દર્દી અને બાળકની કન્ડિશન પ્રમાણે જનરલી 48 કલાકમાં દર્દીને ડિસ્ચાર્જ મળી જતો હોય છે. ડિસ્ચાર્જ પહેલા એક વખત ચેક ડ્રેસિંગ કરવામાં આવે છે. હવે થોડી સ્તનપાન વિશેની માહિતી આપીશ. જ્યારે પણ સિઝેરિયન થાય ત્યારે 10 થી 12 કલાક પછી જ્યારે દર્દી કમ્ફર્ટેબલી બેસી શકે ત્યારે સ્તનપાન શરૂ કરવાનું હોય છે. જેટલી જલ્દી બાળકને માતાનું દૂધ મળે તેટલું બાળકના સ્વાસ્થ્ય માટે સારું હોય છે. જેથી મોબિલાઇઝેશન અને સ્તનપાન એ જેટલું અર્લી શરૂ થાય એટલે જેટલા વહેલું શરૂ થાય તેટલું દર્દી અને બાળક માટે એ સારું છે. ડિસ્ચાર્જ પછી ઘરે શું સાર સંભાળ લેવી? પ્રથમ 2 થી 3 દિવસ સ્પોન્જ બાથ એટલે કે સ્પંજ કરવું એ જ હિતાવહ છે. ટાંકાની પટ્ટી ભીની ન થાય એ ખાસ ધ્યાન રાખવું. 2 થી 3 દિવસ પછી તમે વ્યવસ્થિત સ્નાન કરી શકો છો, પરંતુ ટાંકાની જગ્યા સૂકી રહે એ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બાળકને પહેલા 1 મહિના સુધી નવડાવવું નહીં, એ ડોક્ટરની સલાહ મુજબ આગળ વધવું. ડિસ્ચાર્જ પછી ઘરે યુરિન અને સ્ટૂલ હેબિટ્સ માટે દર્દીઓએ આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે. પૂરતું પાણી લો. કબજિયાત ન થાય એના માટે લીલા શાકભાજી, ફાઈબરવાળું ડાયટ અને તમારા ડોક્ટરના જણાવ્યા મુજબ સ્ટૂલ સોફ્ટનર લઈ શકાય છે. ટાંકાની જગ્યા પર અથવા પેટમાં થતા દુખાવા માટે તમારા ડોક્ટરે જણાવેલી પેઇન કિલર્સ તમે લઈ શકો છો. ઓરલ એન્ટીબાયોટિક્સ 5 થી 7 દિવસ માટે આપવામાં આવે છે. 5 થી 7 દિવસ પછી અથવા ઘણી વખત 10 દિવસ પછી ટાંકા ખોલવા માટે ડોક્ટર ફરીથી બોલાવે છે. દર્દીને પ્રથમ 6 અઠવાડિયા સુધી વધારે પડતી સ્ટ્રેનિયસ એક્ટિવિટી એટલે વધારે પડતું વજનવાળું કામ અથવા વધારે પડતું સ્ટ્રેસફુલ કામ કરવાની મનાઈ હોય છે, કારણ કે પહેલા 6 અઠવાડિયા ગર્ભાશયની કોથળી પોતાના પ્રી પ્રેગ્નન્સી સ્ટેટમાં જતી હોય છે. એ સિવાય અર્લી પોસ્ટપાર્ટમ ફેઝ એટલે કે જ્યારે પણ ડિલિવરી થાય એના શરૂઆતના દિવસોમાં દર્દીને મૂડ સ્વિંગ્સ આવી શકે છે, રડવાનું થઈ શકે છે. આ બધી બાબતો કોમન છે, જેના માટે એના પરિવારજનોનો સપોર્ટ ખૂબ જ મહત્વનો છે. જો આ બધી વસ્તુઓ 2 અઠવાડિયાથી વધારે ટાઈમ માટે જણાય તો મનોવૈજ્ઞાનિક એટલે સાયકાઇટ્રિસ્ટનો સંપર્ક કરવો. દર્દીને જ્યારે પણ એવું થાય કે સ્તનપાન ઓછું આવે છે, બ્રેસ્ટ ફીડિંગ ઓછું આવે છે, તો તેના માટે પૂરતા પ્રમાણમાં ફ્લુઇડ લેવું, ડોક્ટરની સલાહ મુજબ અમુક દવાઓ લઈ શકાય છે. વધારાની એક માહિતી હું એ આપીશ કે સિઝેરિયન પછી એવી માન્યતા હોય છે કે લોકો ઘીવાળું ન ખાઈ શકે, પરંતુ જેમ ઘીવાળો ખોરાક જેમ કે રાબ, શીરો, કાટલું દર્દી લે તો એને ફીડિંગ વધારે આવે છે. બીજો એક પ્રશ્ન દર્દીઓને થતો હોય છે કે સેક્સ્યુઅલ એક્ટિવિટી ક્યારે રિઝ્યુમ કરવી? ડિલિવરીના 6 અઠવાડિયા પછી સેક્સ્યુઅલ એક્ટિવિટી તમારા ડોક્ટરની સલાહ મુજબ રિઝ્યુમ કરી શકાય છે. ક્યારે હોસ્પિટલે તુરંત આવવું અથવા તો હોસ્પિટલે તુરંત જાણ કરવી? જ્યારે પણ દર્દીને 100 કે તેનાથી ઉપર તાવ આવે છે, વધારે પડતું માસિક આવે, એ માસિકની અંદર સ્મેલ આવે, કોઈ પણ જાતનું ડિસ્ચાર્જ આવે, ફીડિંગ એકદમ ઓછું થઈ જાય, પૂરતા પ્રમાણમાં ઊંઘ ન આવે, પેશાબમાં બળતરા થવી અને વધારે કબજિયાત થવી, આવી કોઈ પણ તકલીફો જણાય તો તાત્કાલિક હોસ્પિટલને બતાવવા જવું અથવા તમારા ડોક્ટરનો સંપર્ક કરવો. શ્વાસ લેવામાં તકલીફ થવી, છાતીમાં દુખાવો થવો, પગમાં સોજો ચડવું જે આરામથી પણ ન ઉતરે, ટાંકાની જગ્યા પર લાલાશ થવી, વધારે પડતો દુખાવો થવો અથવા પરુ જેવો કોઈ પણ ડિસ્ચાર્જ નીકળે, તો આ બધા જ તકલીફોમાં તાત્કાલિક હોસ્પિટલનો સંપર્ક કરવો. વિશ યુ અ વેરી હેપી મધરહુડ.